કે સારા રસ્તા, સારા રોડ, બરોબર, અને સારી સુવિધા જે બોડી અપાવી શકે, જે કોંગ્રેસની હોય કે ભાજપની હોય, જે લોકો સારા ઉમેદવાર હોય તેને ચૂંટી અને આપણે કોર્પોરેશનમાં બેહાડવા જોઈએ. અમે રાતે 12 વાગે ફોન કરીએ કે ભાઈ અહીંયા ડખો છે તો 12 વાગે જાગીને આવવો જોઈએ, એવા લોકો મારે જોઈએ છે. પાણીની સમસ્યા છે, રોડની સમસ્યા છે, અહીંયા કોઈ આવતું જ નથી. કોર્પોરેટર 20 વર્ષ ત્યાં ચૂંટાયેલો છે પણ અમારા એરિયામાં ક્યાંય કોઈ આવતું નથી. જૂનાગઢ મહાનગરપાલિકાનું ઇલેક્શન જાહેર થઈ ગયું છે. ભાજપ કોંગ્રેસે પોતપોતાના ઉમેદવારો મૂકી દીધા છે. આપણે જૂનાગઢની જનતા પાસે જાણવાના પ્રયત્ન કરશું કે તેઓ કેવા ઉમેદવારો ઈચ્છે છે. આવો આપણે જૂનાગઢની જનતાની પાસે જાણવાના પ્રયત્ન કરશું. હાજીભાઈ, આપના નામ આપ કેવા ઉમેદવારોને કેવું જૂનાગઢ ઈચ્છો? યુગ પુરોહિત. આજે જે હાલ આ કોર્પોરેશનનું ઇલેક્શન ચાલી રહ્યું છે ત્યારે અમે એક યુવા તરીકે એટલી લાગણી અમે કહીએ છીએ કે ભાઈ જે કોઈ યુવાનો છે અહીંયા જુનાગઢમાં, જે લોકો યુવાન ઉમેદવાર છે તેને ચૂંટવા જોઈએ. કારણ કે હાલ આપણે જોઈ શકીએ છીએ કે 25 વર્ષથી અહીંયા ભારતીય જનતા પાર્ટીનું બોડી છે, ત્યારે ભય, ભ્રષ્ટાચારથી લઈ તમામ વસ્તુઓ આજે આસમાને છે. ત્યારે યુવાનોના મુદ્દા હોય કે યુવાનોએ ગ્રાઉન્ડ બાબતની કેટલા વર્ષોથી કોર્પોરેશન પાસે માંગણી કરેલી છે કે એક સ્વામી વિવેકાનંદ નામનું જે ગ્રાઉન્ડ છે તેને કંઈક રિનોવેશન કરીને ગ્રાઉન્ડ જેવું બનાવવામાં આવે. તોય છતાં આ ભાજપની આ બોડી દ્વારા હજુ કોઈ પણ જાતની આ બાબતમાં કાર્યવાહી નથી કરવામાં આવી. ત્યારે અમારી એવી માંગ છે કે સારા રસ્તા, સારા રોડ, બરોબર, અને સારી સુવિધા જે બોડી અપાવી શકે, જે કોંગ્રેસની હોય કે ભાજપની હોય, જે લોકો સારા ઉમેદવાર હોય તેને ચૂંટી અને આપણે કોર્પોરેશનમાં બેહાડવા જોઈએ. અને ખાસ કરીને યુવા ઉમેદવારોને પ્રભુત્વ આપવું જોઈએ. તેથી યુવાનો સાથે યુવા ઉમેદવાર જો કદાચ યુવા કોર્પોરેશન આપણી સાથે હશે, યુવાનો આપણી સાથે હશે તો ક્યાંક ને ક્યાંક આપણને ખૂબ ઉપયોગી થશે. અને મારી તો એટલી જ રજૂઆત છે કે આગામી સમયમાં જે કોઈ પણ પક્ષમાંથી જે યુવાન ઉમેદવાર હોય તેને ચૂંટી અને કોર્પોરેશનમાં બેહાડવા જોઈએ. તેથી આગામી સમયમાં વિકાસના કાર્યો જુનાગઢમાં થાય. હાજીભાઈ, આપનું શું કહેવાનું? હું હિરેન ભલાણી, વોર્ડ નંબર 12 નો એક મતદાર છું. મારું એક જ કહેવાનું છે કે અહીંયા રહેતા બધા મારા પરિવારના મિત્રો છે, બધા મારા ભાઈઓ છે. વોર્ડ નંબર 12 અને જુનાગઢ શહેરમાં ઘણા કામો થયા છે, પણ કામો બધા એવા અધૂરા છે, અટકેલા છે. બરાબર છે. જે પણ કોઈ ઉમેદવાર વિજય બનીને આવે, જે પણ કોઈ પક્ષમાંથી આવે, મારું એક જ એવું કહેવું છે કે જે પણ અધૂરા કામ છે, લોકોની જે ભાવના છે, લોકોના જે સવાલો છે અને લોકોની જે માગણી છે, પ્રોપર સાંભળી, પ્રોપર સમજી અને પ્રોપર કામ કરો. ત્યારે એના દુઃખ લઈને આવે છે અને બધાને હાથ ફેરવીને એવું કહેવામાં આવે છે કે તમારું થઈ જશે. થઈ નથી જતું, કરી લેવાનું છે અને કરવાનું છે. કરવા માટે બધા લોકોની મારી એક જ વિનંતી છે કે 100% મતદાન કરો અને સારા ઉમેદવારને લઈ આવો, કોઈ પણ પક્ષ. બરાબર છે. પર્ટિક્યુલર હું એવું નથી કહેતો કે ભાઈ આને મત આપો, આને મત આપો, પણ સારા યુવા નેતાઓને મત આપો, દોડનારાઓને મત આપો અને જાગનારાઓને મત આપો. અમે રાતે 12 વાગે ફોન કરીએ કે ભાઈ અહીંયા ડખો છે તો 12 વાગે જાગીને આવવો જોઈએ, એવા લોકો મારે જોઈએ છે. બરાબર છે. ઘરે સુતા રહેતા લોકો મારે જોતા નથી. એના માટે પ્રજાને અને મારા વોર્ડના લોકોને નમ્ર વિનંતી છે કે જે પણ કઈ કરો, જે પણ મતદાન કરો, એ પહેલા એક પેઢી સમજી વિચારીને મતદાન કરજો અને સારા નેતાની એવી આશા રાખજો કે સારા નેતા તમને મળે. હાજીબેન, આપણી સાથે બેન છો બોલાઈ ગયા છે. જી બેન, આપના નામ છે ને આપ કેવું જૂનાગઢ ઈચ્છો? જુનાગઢ સારો વ્યક્તિ ને સારો માણસ હોય. વોર્ડ નંબર 12 નિયાત્રા હંસાબેન હું રહું છું. પાણીની સમસ્યા છે, રોડની સમસ્યા છે, અહીંયા કોઈ આવતું જ નથી. કોર્પોરેટર 20 વર્ષ ત્યાં ચૂંટાયેલો છે પણ અમારા એરિયામાં ક્યાંય કોઈ આવતું નથી. એટલે સારો માણસ આપો અમને. હાજી, આપની સાથે બીજા યુવાન જો બોલાઈ ગયા છે. જી ભાઈ, આપનું નામ અને કેવું જૂનાગઢ? મારું નામ વિવેક વાછાણી છે. હું વોર્ડ નંબર 12 નો રહેવાસી છું. અમારે જુનાગઢમાં ખાસ કરીને વોર્ડ નંબર 12 માં પાયાની સુવિધાઓ જોઈએ છે અને એવો ઉમેદવાર, યુવા ઉમેદવાર જોઈએ છે જે અમારી યારે ચાલી શકે અને સમજી શકે, જે યુવા વર્ગને ને કોઈ બી પક્ષ હોય એને અમે પર્ટિક્યુલર નથી થતા એને મતદાન કરો, પણ એક સક્ષમ ઉમેદવારને આપણે વોટ આપીને ચૂનો અને આપણે આગળ મોકલીએ. હાજી, આપણી સાથે બીજા એક ભાઈ જો જોડાઈ ગયા, તેમને પૂછ. હાજી ભાઈ, આપનું નામ અને કેવું જુનાગઢ તમે ઈચ્છો હો? જુનાગઢમાં જે પણ કઈ ચૂંટણી થાય છે તો મારું એટલું જ કહેવાનું છે કે જન જાગૃતિ જોઈએ છે. બધા લોકો
બધા લોકો સમજી વિચારીને જાગૃત થઈને મત નાખો ને ઉમેદવાર સારો લઈ આવો બસ. ઉમેદવાર અમે ચૂંટવા માંગીએ છીએ. હાજી આપની સાથે એક દાદા જો બોલાઈ ગયા છે. જી દાદા, આપના નામ છે ને આપનું કેવું જુનાગઢ જોયું? હું પરબતભાઈ ચાવડા, માજી ધારાસભ્ય. અત્યારે કોર્પોરેશનની ચૂંટણી ચાલી રહી છે ત્યારે કોંગ્રેસે મારો ઈ સારો એવું નહીં પણ સારો એ મારો ઉમેદવાર એ રીતે બધી સારી રીતે શોધખોળ કરીને સોશિયલ પાર્ટી સાથ ધરાવતા ઉમેદવારોને વોર્ડ નંબર 12 ટિકિટ આપી છે. પાટીદાર અગ્રણી અને કાર્યકર ભાઈ શ્રી અમિતભાઈ, બેન શ્રી ધર્મિષ્ઠાબેન અને અનુસૂચિત જાતિના બેન શ્રી ભાવનાબેનને ટિકિટો આપી અને એમને છેલ્લા 3 દિવસથી પ્રચાર ચાલુ કર્યો છે. ત્યારે લોકોનો સારો પ્રતિભાવ છે, આવકાર મળે છે અને આવતા દિવસમાં સારામાં સારા અને ઉત્તમ કામગીરી કરે એવા કોર્પોરેટર ચૂંટાશે એવી મને શ્રદ્ધા અને વિશ્વાસ છે. જી, અવલાતા જુનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 12 ના લોકો કે સારા રસ્તા, સારા રોડ, બરોબર, અને સારી સુવિધા જે બોડી અપાવી શકે, જે કોંગ્રેસની હોય કે ભાજપની હોય, જે લોકો સારા ઉમેદવાર હોય તેને ચૂંટી અને આપણે કોર્પોરેશનમાં બેહાડવા જોઈએ. અમે રાતે 12 વાગે ફોન કરીએ કે ભાઈ અહીંયા ડખો છે તો 12 વાગે જાગીને આવવો જોઈએ. એવા લોકો મારે જોઈએ છે. પાણીની સમસ્યા છે, રોડની સમસ્યા છે. અહીંયા કોઈ આવતું જ નથી. કોર્પોરેટર 20 વર્ષ ત્યાં ચૂંટાયેલો છે પણ અમારા એરિયામાં ક્યાંય કોઈ આવતું નથી.